કે આવું સરસ મજાની ચેનલ છે જે મહેકબા બ્લોગ છે, અને તો એની ચેનલને સર્વે સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, અને આવા વિડીયો જોવા માટે આપણે આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ. અહીં આપણે આવી ગયા છે રામનાથ કામનાથ મંદિરે. અહીંના પૂજારીજીને આપણે પૂછી લઈશું આનો ઇતિહાસ. આજે આપણે વાત કરીશું રામનાથ કામનાથ મહાદેવ મંદિરની, જે સિમરધામમાં આવેલું છે. સિમરધામ કેટલાય મંદિરોથી ભરપૂર છે, તેથી જ તેને સિમરધામ કહેવામાં આવે છે. મિત્રો, આ એક મંદિર એવું છે કે જે 2002ના ભૂકંપ વખતે આખું ખંડિત થઈ ગયું હતું, એટલે કે જર્જરિત હાલતમાં થઈ ગયું હતું. તો લોકોનું માનવું એવું છે કે ગામમાં કોઈ પણના ઘર મકાન કોઈ પણ પ્રકારની નુકસાની નથી આવી, ખાલી આ મંદિર ઉપર જ આવી હતી. અને આ એક મંદિર નહીં, ગામના બધા મંદિર ખંડિત થઈ ગયા હતા. તો માનવું એવું છે કે ભગવાને જેટલી પણ મુશ્કેલી હતી તે પોતાના ઉપર લઈ લીધી, પણ ગામના લોકો ઉપર કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાની ન થવા દીધી, કારણ કે ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈને નુકસાન નથી આવી, ખાલી ફક્ત અને ફક્ત મંદિર ઉપર જ આવી હતી. એ પછી આનો ફરીવાર નિર્માણ કરવામાં આવ્યું. તેમજ એવા ઘણા મંદિરો છે સિમરધામની અંદર જેનું ફરીવાર નિર્માણ કરવામાં આવ્યું. અને ક્યાંય તમને 2 શિવલિંગ નહીં જોવા મળે, ફક્ત આ એક મંદિર જ એવું છે જ્યાં તમને 2 શિવલિંગ જોવા મળશે, એક રામનાથ અને એક કામનાથ, એમ 2 લિંગ આવેલી છે. અને આજે તેમની પૂજા છે અનાજની પૂજા, જે સપ્તદાન કહેવાય છે, સપ્તદાનની પૂજા છે. તો હું તમને એ પણ બતાવીશ. એ પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મહેરબાની કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું આવા વિડીયો તમારા માટે લાવતા રહું. અને આવા મારા મિત્ર રસિકભાઈએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. રસિકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. રામનાથ કામનાથ મહાદેવ કી જય. આ ભગવાન રામનાથ કામનાથ મહાદેવનું મંદિર બહુ પુરાણું છે, જેનો ઇતિહાસ એમ કહે છે કે પહેલાં આ મંદિર પશ્ચિમ મુખનું હતું, એટલે આથમની બાજુનું હતું. પછી ત્યાર પછી 1995માં જીર્ણોદ્ધાર કર્યો અને આ મંદિરને પૂર્વાભિમુખે સભા મંડપ બનાવી જેના દાતાઓના આ બોર્ડની અંદર શિલાલેખમાં નામ છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે રામનાથ ને કામનાથ બે મહાદેવનું નામ ક્યાં હિસાબે પેલો ખ્યાલ નથી, પણ એટલો ખ્યાલ છે કે દરેકના મનોકામનાને સિદ્ધ કરવાવાળા રામનાથ ને કામનાથ એ મનોકામના સિદ્ધ કરે છે. આ મંદિરને હવે અવારનવાર 2-3 વખત જીર્ણોદ્ધાર થયો,
જેમાં ધરતીકંપ આવ્યો અને એ ધરતીકંપ વખતે આખું મંદિર વિધ્વંસ એટલે કે જર્જરિત હાલતમાં બની ગયું. એ વખતે સેવાભાવી ભક્તોને એવી લાગણી થઈ કે આપણે આને આ મંદિરને નવાઈસરથી બનાવ્યું. પહેલાં જે આ મંદિર જ્યારે જીર્ણોદ્ધાર કર્યો ત્યારે જામનગરના કોઈ મિસ્ત્રી હતા, એણે આ મંદિર બનાવેલું અને એનું શિખર 60 ફૂટ ઊંચું લઈ જવાનું હતું. પણ રકમ ન હોવાથી પછી આ રકમ ઓછી હોવાથી મંદિરનો ઘુમટ ઓછો કર્યો અને ત્યાર પછી આ જ્યારે ધરતીકંપમાં જીર્ણોદ્ધાર કરવા માટે ભાવિક ભક્તોની તમન્ના જાગી, જેમાં બળવંતભાઈ દરબાર, આપણે કાનાભાઈ ભટ્ટ વગેરે, લખુભાઈ વગેરે ભાઈઓએ સેવા કરી અને આ મંદિરનો 4-5 લાખ રૂપિયા ખર્ચીને જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર પછી આ મંદિરને અવારનવાર પૂજા પાઠ બધું નિત્ય ચાલુ છે, જેમાં ગુરસાઈ પરિવાર, મંગળગઢ જીવનગઢ પરિવાર વગેરે અહીં પૂજા કરે છે અને હું દર મહિને શ્રાવણ મહિનાના આખો મહિનો પૂજા કરવા માટે આવું છું. ભાવિક ભક્તો બહેનો તરફથી આજે દર અમાસને દિવસે અન્નની પૂજા, સપ્તધાન્ય અન્નની પૂજા થાય છે. એક સોમવારે પુષ્પની પૂજા કરી હતી, એક સોમવારે ઘીની પૂજા કરી હતી. આમ આ વખતે 5 શ્રાવણ માસમાં 5 સોમવાર હોવાથી 5 અલગ અલગ પૂજા કરવામાં આવી છે. બોલો રામનાથ કામનાથ મહાદેવ કી જય. રામનાથ કામનાથ મહાદેવ કી જય. સર્વે ભક્તો તથા સર્વે ગ્રામજનો, સર્વે મિત્રો, સ્નેહીજનોને મારી વિનંતી છે કે આવું સરસ મજાની ચેનલ છે જે મહેક બાબલોગ છે અને મિત્ર એવા રમેશભાઈ ગોહિલ છે, તો એની ચેનલને સર્વે સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને આવા વિડીયો જોવા માટે આપણે આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ, જેથી આપણે આવા નવા નવા વિડીયો મળતા રહે. આપણે ગામના મંદિરો તેમજ દરેક સ્થળોની જાણકારી આપણે મળતી રહેશે. અને આવી ચેનલને આપણે લાઈક કરવી જોઈએ, સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને વધુમાં વધુ આવા વિડીયોને શેર કરવા જોઈએ, જેથી કરીને આપણે આવી મહેનત કરે તો પછી આપણે આવા વિડીયોનો લાભ મળતો રહે. ડિજિટલ રીતમાં આપણે એટલું તો કરી જ શકીએ, જેથી કરીને આપણે આવા માહિતી મળતી રહે, વિડીયો મળતા રહે. અને બધા આવી રીતના સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને આવી મહેનત કરે. મારા મિત્ર શ્રી રમેશભાઈ ગોહિલને કહું છું કે આવી મહેનત કરતા રહે.